સેલ્ફી પાડવાનો બહુ શોખ હતો, ફોટા પાડવાનો. એમાંથી બધા મને સેલ્ફી જ કહેતા લોકો, કે ભાઈ આ પર પણ હતા. અને જે સંઘર્ષમાં સાથે હોય એનો સાથ ક્યારેય છોડાય નહીં. સમાજે જે વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસ ઉપર મારી ટીમ ખરી ઉતરી છે. બધા કહે છે કે ભાઈ યુવાનો કશું ના કરી શકે, એટલે આ એક દાખલો છે કે ભાઈ યુવાનો જે ધારે કરી શકે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી વાતો યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે એક એવા વ્યક્તિ પાસે બેઠા છીએ કે જેમણે ઝીરોથી શરૂઆત કરી છે. આ વ્યક્તિ માત્ર સફળ નથી પરંતુ સમર્પિત છે, જે સમાજ માટે ખૂબ જ મહેનતશીલ છે. હવે આજે આપણે સેલ્ફી સ્ટાર ગ્રુપના સ્થાપક અને સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાથે, જેમણે ઠાકોર સમાજમાં અત્યાર સુધીમાં 2 સમૂહ લગ્ન સફળતાપૂર્વક કરાવ્યા છે અને ત્રીજું સમૂહ લગ્ન ટૂંક જ સમયની અંદર કરવા જઈ રહ્યા છે. સૌ પ્રથમ તો આપણે 0 લેવલથી જે શરૂઆત કરી છે, એ સમયગાળો તમારો કેવો હતો? એ સમય બહુ સંઘર્ષવાળો હતો. બહુ મારી નાની ઉંમર હતી એ વખત, એટલે એ સમય પર સહયોગ મળવો પણ મુશ્કેલ હતો. યુવાનો હતા, યુવાનો પણ બધા જે છે આર્થિક રીતે હું મારાથી લઈને બધા યુવાનો કોઈ એટલી બધી કોઈ સક્ષમ હતા નહીં. પણ ધીરે ધીરે સંઘર્ષ કરતા રહ્યા, શરૂઆત કરતા રહ્યા. શિક્ષણના માધ્યમથી, બ્લડ ડોનેશનના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી બહાર આવવાના પ્રયત્નો કર્યા. ઘણું બધું સહન શક્તિઓ કરી, ઘણા બધા મહેના ટાણા લોકોના સાંભળ્યા. શરૂઆત ગામથી કરી તો સતત આ જ ગામમાં એક્ટિવ રહીને સતત લગભગ 8 વર્ષથી આ જ ગામની અંદર એક્ટિવ રહીને અહીંયા સુધી પહોંચવાની જે સફર છે બહુ કઠિન હતી. પણ જ્યારે સ્ટેપ બાય સ્ટેપ ચાલતા હોય એટલે કઠિન સંઘર્ષ પણ સફળતામાં આપને સરળ લાગવા માંડે. ધીરે ધીરે સમાજે ધ્યાન કેન્દ્રિત કર્યું, બીજી બધી સમાજોએ ધ્યાન કેન્દ્રિત કર્યું અને સપોર્ટ, સહયોગ આપવાની શરૂઆત થઈ. ત્યારથી મને એવું લાગ્યું કે ના, હવે મારે આગળ વધવું જોઈએ, આગળના કાર્યક્રમો જાહેર કરવા જોઈએ. એ રીતનાથી જ મારી આ સફળતાઓ હતી. બહુ નાની ઉંમરથી એવી ઈચ્છાઓ હતી કે લોક સેવાના જ કાર્યો કરવા છે. અને બીજું કે સેલ્ફી સ્ટાર ગ્રુપનું જ્યારે તમે સ્ટાર્ટિંગમાં શરૂઆત કરી, તો એ તમને વિચાર શાના પરથી આવ્યો હતો? એ વિચાર બસ એવો જ હતો કે સેલ્ફી સ્ટાર એટલે એક ફેસિલિટી નામ હતું પહેલા. પહેલા બધા એટલે કંઈક સેલ્ફી પાડવા ગયા હતા? સેલ્ફીનું ને એવું બધું કરતા, મતલબ કે સેલ્ફી પાડવાનો બહુ શોખ હતો, ફોટા પાડવાના બધા. એવું ગામ લેવલે મારી મહેલાનો એક ટીમ હતી, એમાંથી બધા મને સેલ્ફી જ કહેતા લોકો, કે ભાઈ આ ફોટાના બહુ શોખીન હતા પહેલા. પછી ધીરે ધીરે જેમ જેમ પડવા માંડી ખબર, મને ખુદને ખબર નથી કે હું લેખ સેવાના કાર્યની અંદર કઈ રીતના આવ્યો. અમારા ગામની અંદર એક મંદિર છે, બરોબર, રામદેવી. હા. એ મંદિરથી અમે શરૂઆત કરી છે. એ મંદિરમાં અમે બહુ નાની સફરમાં એક રેલી કરીને આ ટીમની શરૂઆત કરી હતી. ત્યાંથી એવું લાગ્યું કે હવે આપણે લોક સેવાના કાર્યો કરવા જોઈએ. સરસ. એટલે મૂળ કે ગામના બીજા નવજવાનો યુવાનો હોય, ગામના લોકોએ એમને તમને સપોર્ટ કર્યો. તમારા જે વિચારો હતા એ એમના સમક્ષ તમે વિચારો મૂક્યા, એટલે એ લોકો તમને એક્સેપ્ટ કરે એમ આ સેવાકીય કાર્યક્રમની અંદર એક્સેપ્ટ કર્યો, સપોર્ટ પણ કર્યો. બધા યુવાનો ગામના ઘણા બધા અત્યારે પણ સાથે છે અને એ સમય પર પણ હતા. અને જે સંઘર્ષમાં સાથે હોય એનો સાથ ક્યારેય છોડાય નહીં. હા. હવે એમાં એક તમે પહેલા તો ગ્રુપ બનાવ્યું હતું, સેલ્ફી સ્ટાર સેલ્ફી સ્ટાર ગ્રુપ બનાવ્યું હતું. પણ એના પછી અત્યારે આપણું આ સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ છે. તો એ કરવાનું કારણ કે તમને આઈડિયા કોઈ આપ્યો કે પછી કઈ રીતનું, અને એ સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય શું હતો, અને એ ટ્રસ્ટ બનાવવા પાછળ તમે કેટલી મહેનત કરી, શું શું તકલીફો વેઠી, એ અમને બે શબ્દ જણાવો. ગ્રુપ હતું, ગ્રુપ સતત 5-6 વર્ષ ચાલ્યું. એમાં ઉતાર ચઢાવ આવ્યા, ઉતાર ચઢાવ. અમુક એવું લાગે 6 મહિના, એવું લાગે અમુક ટાઈમ પર થતું કે હવે આ બધું બંધ કરી દેવું. પણ 6 વર્ષ બાદ જ્યારે દસાવાડા, સિદ્ધપુર તાલુકાનું દસાવાડા ગામની અંદર જ્યારે મારો બ્લડ ડોનેશન કેમ્પ, એક જે મેગા બ્લડ ડોનેશન કેમ્પ કહેવાય, કારણ કે સફળતાની સીડીઓ મેં બેસ્ટ શરૂઆત કરી હોય તો એ દસાવાડા ગામમાંથી કરી હતી. ત્યારબાદ અમે ત્યાં બેઠા હતા, વિચાર આવ્યો કે ભાઈ આપણે સમૂહ લગ્નનું આયોજન કરવું છે. સમૂહ લગ્નનું આયોજન અંદર જ્યારે શરૂઆતમાં મિટિંગ કરી, એટલે મિટિંગમાં ફક્ત 8 લોકો આવ્યા હતા. પણ એક પ્રવૃત્તા હતી, પોઝિટિવ હતા, એવું હતું કે કરી નાખશું. ત્યારે સમાજ ખુદ વિચારમાં તો કઈ રીતના કરશે, કઈ રીતના અમની જોડે બધું વ્યવસ્થા થશે. પણ કુદરતનો સાથ હતો, વિશ્વાસ હતો અને આત્મવિશ્વાસ હતો. ત્યારબાદ એ સમૂહ લગ્નની સફળતા બાદ અમે વિચાર કર્યો કે હવે આપણે આ ગ્રુપને ટ્રસ્ટની અંદર કન્વર્ટ કરીએ.
તો એમાં આવનાર સમયની અંદર 2-3 વર્ષની અંદર ટ્રસ્ટમાં જે લાભો મળશે, જે ટ્રસ્ટને જે લાભો થશે એ થકી વધુ લોકસેવા કાર્યો કરવાનો આપણને અવસર મળશે. આવનારા સમયમાં સંસ્થાનું કામ કરવાનું થાય તો પણ આ સરકારના માધ્યમથી અમને સહયોગ મળે એના વિશે ધ્યાનમાં રાખીને ટ્રસ્ટનું નિર્માણ કર્યું. તમે એવા સારા એવા બ્લડ ડોનેશન કેમ્પ પણ કર્યા છે અને બીજી પણ એવી નાની મોટી બહુ સેવાકીય કાર્ય કરે છે. હું તમારો વિડીયો પણ જોતો રહું છું. તમારા ફેસબુક પેજની અંદર પણ હું એક્ટિવ રહું છું અને સરસ ખરેખર તમે ખૂબ જ મહેનત કરી રહ્યા છો અને તમારા કાર્ય લાગે બી છે કે ના ના કલુજી જે ઉદ્દેશ્ય અને જે આશા લઈને સમાજમાં કરે છે એ ખરેખર લોકોએ એક્સેપ્ટ પણ કરી છે એમ. પણ બીજી વાત એમ કે તમારી ઉંમર એકદમ નાની છે, યુવાન વ્યવસ્થા છે અને એ સમયની અંદર તમે જ્યારે સમાજની વચ્ચે બેસો છો, સમાજના અમુક મુદ્દાઓના ચર્ચાઓ કરો છો, સમાજ સાથે બેસી સમાજના નાના મોટા યુવાનો, સમાજના વડીલો સાથે બેસો છો, ત્યારે કોઈ તમને કોઈ એવું ફીલ થયું કે કલ્લુજી છે નાના પણ કામ મોટું કરે છે, કોઈ એવું કોઈ યાદ હોય કે તમને કંઈક અનુભવ થયો હોય તો જણાવજો. સમાજમાં આજે બધી સમાજમાં જેટલા પણ આગેવાનો મને ઓળખે છે બધા જ વિચાર કરે છે કે આટલી નાની ઉંમરે એટલે બધા એમ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, તમામ આગેવાનો આપણને પ્રેમ આપે છે કે ભાઈ આટલી નાની ઉંમરની અંદર કરવું એટલે બહુ મહત્વની વાત છે. પણ કલ્લુ ઠાકોરની પાછળ જે તાકાત છે એ હજુ સુધી કોઈને ખબર નથી ઘણી તાકાત છે. જે પીઠબળ છે મારી પાછળ, સમય આવે એ દિવસે એ પણ આવશે. એ નામ સાથ કરશું પણ એમને જ્યારે જ્યારે મને સંઘર્ષ સમયમાંથી જે બહાર કાઢ્યો છે એ હવે હાથ મેલે સંઘર્ષમાંથી આપણે બહાર કાઢે બહુ મહત્વની વાત છે. અને ખૂબ જ એમ મને સપોર્ટ કર્યો. પહેલાં બહુ સંઘર્ષ વેઠ્યો હતો પણ અત્યારે હવે જે કામગીરી કરીએ એ લગભગ આસાન તરીકેથી નીકળી જતી હોય છે. એટલું બધું કોઈ સંઘર્ષ કરવો નથી પડતો હતો કે સમાજે જે વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસ ઉપર મારી ટીમ ખરી ઉતરી છે. અ, કલ્લુજી ઠાકોર દુનિયા માટે તો કલ્લુજી ઠાકોર છે પણ તમારી ફેમિલી વિશે હું થોડું જાણવા માંગીશ કે તમને તમારા ફેમિલીમાં શું સપોર્ટ છે અને કઈ રીતનો છે? ફેમિલી તો આભાર માનીશ કારણ કે 8 વર્ષ સુધી હું પહેલાંના 4-5 વર્ષ હતા એ મેં કોઈ જોબ વગર ફક્ત ને ફક્ત મારી ટીમમાં લાગેલો. છતાં પણ મારી ફેમિલીએ મને સપોર્ટ કર્યો કારણ કે સપોર્ટ કરવાનું ખાસ કહું તો હું પણ ના આવી શકું પણ અમારી જે ફેમિલી છે, મારા પપ્પા છે, મારા કાકા છે, અમે હજુ 14 જણ એક જ ફેમિલી છે. આજે પણ જોઈન્ટ ફેમિલીમાં છો? જોઈન્ટ ફેમિલીમાં જ રહીએ છીએ અને સાંજે બધા સાથે જ જમવાનું હોય છે. એટલે એ મારા માટે ગર્વની વાત કહેવાય કારણ કે હું પહેલાં ઘરેથી જ સંગઠિત કરીને નીકળું છું. હા, એમ તમે મુદ્દાની વાત કરી કે પહેલા પોતાનું ઘર અને કુટુંબ ભેગું હોય પછી જ આપણે સમાજને સુધારીએ ને. હા, એટલે અમે મારા ભાઈ છે, મારા કાકાના બે બીજા ભાઈ છે બધા અમે એમ એવું વિચાર્યું જ નહીં કે અમે સગા ભાઈઓ જ છીએ એ જ રીતના. એમની રીતના જે પણ મારો ભાઈ મોટો છે પણ અમુક સમય પર બધા રૂલ્સ એ મારા ફોલો કરતો એટલે મને ઘણીવાર થાય કે ના ભાઈ ઘણીવાર કોઈ ફેમિલી નિર્ણય પર અટલ રહે છે ફેમિલી એટલે અને જે ટીમ છે એ પણ અટલ રહે છે એટલે મને એ વાતનો પણ ગર્વ છે અને સમાજને રહેવાનો એ પણ ગર્વ છે કે આટલી નાની ઉંમરે સમૂહ લગ્ન એટલે તમે સમજો 10-15-20 લાખનો જે ટ્રસ્ટમાં વ્યવહાર રાખવાનો એ વ્યવહારે જે સમાજ વિશ્વાસ મૂકે એ બહુ મહત્વની વાત હોય છે. અને અમે સમૂહ લગ્ન કર્યા બાદ તરત જ અઠવાડિયાની અંદર મારી કમિટી બોલાય ને કમિટી સમક્ષ અહીંયા હિસાબ જાહેર કરી દઈએ. સમાજની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી અમને પહોંચતો કરીએ છીએ કોઈ આટલું બજેટ થઈ છે અને આવનારા સમયમાં આ બજેટથી આ કાર્યો કરશું. એટલે સમાજે દ્રષ્ટિએ સર્વે સમાજ બીજી સમાજ પણ મને સપોર્ટ કરે છે અને એ સપોર્ટ કરવાનું મને મહત્વનું કારણ તો એ લાગે છે કે બ્લડ જ્યારે વાત આવે ત્યારે સર્વે સમાજની જરૂર છે. અને આપણે મારી પર કોઈ બીનો ફોન આવ્યો છે મેં ક્યારેય કોઈને નિરાશ નથી કર્યા કે નહીં મળે વ્યવસ્થા કરી જ દઉં અને બનતી કોશિશ કરી સામે સ્ટોક હોય કે ના હોય પણ આપણે પોતાના માણસો મૂકીને તમે વ્યવસ્થા કરી આપો એટલે એવું નહીં કે સમાજ બધી સમાજ 18 આલમ કોઈનો પણ ફોન આવે કોઈ એટલે કલ્લુજી ઠાકોર રાત દિવસ હાજર એમના માટે. નહીં ગર્વની વાત છે. હું હાજર હોય ના હોય મારી ટીમ પણ હાજર થઈ જ જાય. હવે સવાલ એ હતો કે સેલ્ફી સ્ટાર ગ્રુપ જ્યારે બન્યું તો ગ્રુપની અંદર જે મેમ્બરો હતા જે તમારી સાથે જોડાયા હતા હવે એની અંદર મને જણાવશો કે એમાં કઈ ઉતાર ચઢાવ આવ્યો કે ના આવ્યો તમારા અંદર ગ્રુપની અંદર એમ કે એ તમારી ટીમ વધતી ગઈ કે પછી ઓછી થઈ કે અમુક લોકોએ તમને સહકાર આપ્યો ના આપ્યો મને એક બે શબ્દો જણાવજો. એમાં કેવું કે આપણે જ્યારે શરૂઆત કરતા શરૂઆતમાં ટીમ હોય પછી જ્યારે આપણે સતત લોકોની વચ્ચે રહેતા હોય
સતત લોક સેવાના કાર્યો કરતા હોય જાય. એટલે દર સાલ મારામાં નવા નવા યુવાનો આવતા હોય છે. આજે તમે જુઓ તો સિદ્ધપુર તાલુકાની અંદર અલગ કમિટી છે મારી, સરસ્વતી તાલુકો છે, ડીસા તાલુકાની અંદર છે. આવનાર સમયમાં ખેરાલુ, ઊંઝા આ બધા તાલુકાની અંદર મીટિંગ કરવાની જ બાકી છે. બાકી બધી ટીમો એક્ટિવ જ છે. દૂર ટુ દૂર પ્રચાર કરી અને લોકો સુને બનતા સુધી સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટમાં જોડાવાનો એક સામેથી જ બધાનો આગ્રહ હોય છે અને ખાસ કરીને યુવાનોનો, મારા જે યુવાનો છે યુવાનોની મારે જરૂર છે ને એવા જ યુવાનોને હું જોડવા માંગુ છું. એટલે સમાજની અંદર જે યુવાનો બધા કહે છે કે ભાઈ યુવાનો કશું ના કરી શકે, એટલે આ એક દાખલો છે કે ભાઈ યુવાનો જે ધારે કરી શકે. હવે આ જે તમે સેવાકીય કાર્ય કરો છો, આ બધું કાર્ય કરતા કરતા ક્યારેક તમને એવું લાગ્યું કે ના હવે થાકી ગયો છું, સમાજ નથી સપોર્ટ કરતો, કે પછી હવે મૂકી દેવું છે, કોઈક એવા વિચારો આજ સુધીમાં ક્યારે આવ્યા હોય તો? ના, ક્યારે એવા તો વિચારો આવ્યા નથી, કારણ કે હર હંમેશા સમાજ પીઠબળ હોય છે, સમાજ સપોર્ટ કરે છે, ટીમ સપોર્ટ કરે છે, બધા લોકો હાજર રહે છે. જ્યારે હું જ્યાં બોલાવું, જ્યાં હાકલ કરું ભાઈ અહીંયા આવવાનું છે તો બધા હાજર થઈ જાય છે. એ વાતનો ગર્વ છે. સમાજને શું સંદેશો આપશો? સમાજને એટલું જ કહીશ, સમાજના યુવાનોને એટલું જ કહીશ, જે શિક્ષણ છે એનું મહત્વ વધારે, શિક્ષણની ખૂબ જ જરૂર છે. જેટલા શિક્ષિત હશો, કારણ કે આવનારો સમય જે છે એ બધો ડિજિટલ યુગ થતો જાય છે. એટલે જેટલા તમે શિક્ષિત હશો એટલા સમાજની અંદર પ્રેરણારૂપ બનશો, સમાજમાં એટલા દાખલા બેસશે. અને આજકાલના જે યુવાનો જે ખોટી બદીઓ પર જઈ રહ્યા છે એમને પણ વિનંતી કરું છું, ભાઈ તમને આવનારા સમયમાં એનો પસ્તાવો થશે. અને આવનારા સમયને યોગ્ય બનાવવા માટે જો જરૂરી હોય તો સૌથી વધુ ઉત્તમ હોય તો શિક્ષણ. શિક્ષણ એ જ કલ્યાણ. દરેક સમાજની વાત છે, અમારા સમાજની કહું છું અને દરેક સમાજની વાત છે કે શિક્ષણ એ જ કલ્યાણ. તો મિત્રો, આવી સાચી વાતો અને સાચી કહાનીઓ માટે અમારી વાતો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી, જય સદારામ બાપા. તમામ મિત્રોને વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ, શેર કરવાનું ના ભૂલતા. અને આવી સાચી વાતો, એ સનાતન સત્ય વાતો તમને આવનારા વિડીયોમાં મળી રહેશે. આવનારા જે પણ યુવાનો જીરોથી શરૂઆત જેમને કરી છે એવા તમામ યુવાનોને આ ટીમ મુલાકાત લેશે. થેન્ક યુ. જય માતાજી.